બધા આવવાનું છે આપણે સરકાર સાથે અને તમે લોકોએ આખું વર્ષ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આજે પણ તમે સમયસર બધા આવી ગયા છે એટલે આપણે બહુ જાજો સમય ન લેતા અત્યારે છે ને લેડીઝની ગેમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પછી થોડાક બાળકો થઈ જાય એટલે આપણે બાળકો જાજા થઈ જાય પછી આપણે એમની ગેમ સ્ટાર્ટ કરીશું અને ટોટલ ગેમ છે એ લાસ્ટમાં રાખીશું અને ત્યાં સુધીમાં લગભગ બધા આવી જશે. તો વન બાય વન બેનો આવશે બધા અહીંયા. તમે અહીંયા આવશો એટલે તમને રૂલ્સ પણ સમજાવવામાં આવશે. બેગલ્સ છે એમાં બધા મિક્સ બેગલ્સ એમાં તમે ચીપ પાડશો ને એટલે જે કલર નીકળશે એ બેગલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે અને અડધી મિનિટનો ટાઈમ રહેશે. એટલે આપણને ધારાબેન ખાનગી અને નીપાબેન મહેતા બધા બહેનોને ગેર પ્રમાણે જોરદાર તાળીઓ આપી દે. એ બધા આવતા જશે એ પ્રમાણે બરાબર આપણે સ્ટાર્ટ કરીએ. જે વેલા આવે ને એમાં જે વરિષ્ઠ હોય એમને જ કરો. દોડ વર્તું જોઈએ બરાબર વરિષ્ઠ કહેવાય. એટલે કોણે મેં કીધું કોઈ વરિષ્ઠ આવી જ જશે. કુદરતી મળી ગયેલા લાગે. બાની લોકો થોડી વાર આવશે ગાંધી સાહેબ. આવો સજીવાય વેલકમ આવો સંજીવ કેમ છે ભાઈ આવો ભાઈ આવો યસ સંજીવ સંજીવ જો અહીંયા તમારી સામે કેટલા 6 ગ્લાસ છે 6 કેટલા આનો ટીનેજર આ બાજુ આવી જાઓ. હા એટલે હવે હું તમને જે આપું છું ને આ એક બાઉલ આપું છું. હવે તમારે જમવાનું કઈ રીતે છે આ સ્પૂનથી આ કાંટા સ્પૂન છે ને એનાથી લેવાનું કાંટાથી અને એક પિંક છે એ પિંકમાં જ નાખવાનું એકમાં આમાં પાછું બીજો કલર નહીં નાખવાનો સમજાયું. પછી આ ગ્રીન લીધું તો આ ગ્રીન અહીં નાખવાનું બીજામાં યલો ઓરેન્જ બધા કલર છે એ તમારે બીજામાં નાખતા જવાના છે. ટાઈમ અહીં મેડમ સ્ટોપ કે ને એટલે બંધ થઈ જવાનું. ઓકે હાલો પહેલા પણ રમે છે
બધા આવે છે થોડી વાર. અચ્છા. આ તમે લોકો ખુશી લાગી રહ્યો છે હવે રમવા. બીજો કલર આવે તો check કરી દો. ખુશી જાઓ બેટા કૃષિ તમે રમી રહ્યો છે નહીં તમે પધારો. જય શ્રી કૃષ્ણ. सब मित्रों ने किसी या शादी करने का किसी खुदा भी आसमां से जब जमीन पर देखता होगा, खुदा भी आसमां से जब जमीन का
જોરદાર પ્લીઝ. આદરણીય ડોક્ટર ગાંધી સાહેબ તબીબી જગતના નિષ્ણાતોનો અત્યારે જે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ડોક્ટર જાડેજા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે. ગઢવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લાખનસિંહ ગોળાની વિનંતી કરું તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેઓ આપ સૌનું શાબ્દિક સ્વાગત કરે. ગાંધી સાહેબ, ગઢવી સાહેબ અને લાખણસિંહભાઈ અમારા કાયમી પ્રેરણાદાયક, અમારા મોટિવેશનલ વ્યક્તિઓ, જેમાંથી પ્રેરણા લઈને આપણે આ ગ્રુપ શરૂ કર્યું છે. આપ સૌને આમ તો ખ્યાલ જ હશે, પણ નવા બધા મેમ્બરોને હું જણાવી દઉં કે અમે એક દશકાથી કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હતા, પણ આ બધા જ મહારથીઓ આપણા પોરબંદરનું જેને ઘરેણું કહી શકાય એવી હસ્તીઓની પ્રેરણા લઈને આપણે ગ્રુપ શરૂ કર્યું કે આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એટલે આપણે ભારે તાળીઓથી બધાને આપણે મહેમાનોને વધાવ્યા. દવે સાહેબ આપ અહીંયા પધારો અને સાહેબનું સ્વાગત કરો. ગાંધી સાહેબ પ્લીઝ. આપણા કમિશનર જે હમણાં જ રિટાયર્ડ થયા અને આપણા મુરબ્બી શ્રી દવે સાહેબનું ફૂલહારથી કે આપણે સ્વાગત કરશું. ગઢવી સાહેબ આપણી વચ્ચે છે, આપણા મહેમાનનું સ્વાગત કરે. તાળીઓ વગર કરી છે. એમ બોલવા બેસો તો 20 મિનિટ લાગે, ખાલી 20 મિનિટ. સાહેબ તો પોરબંદરની એક પણ સંસ્થા એવી નથી, ગાંધી સાહેબ ને લાખણસિંહભાઈ અને ગઢવી સાહેબ, કે તમે સંસ્થાનું નામ બોલો, તમને નામ ભૂલી જાઓ, પણ એ એમની સાથે જોડાયેલા. એટલે ભારે તાળીઓથી એવા માટે વધારે. જ્યારે ગાંધી સાહેબે ખ્યાલ આવ્યો કે આપણે ડિવાઇન સેવા ગ્રુપ શરૂ કર્યું છે, પછી નિવેદિતાના ફેસબુક થી સરને ખબર પડી, નહીં ખબર પડી એટલે પહેલા તો ઠપકો મળ્યો કે મને કેમ હજી જોડ્યો નથી. કેટલી બધી મહાનતા છે આ હસ્તીઓની કે આટલા બધા ગ્રુપ સાથે જોડાયેલા છે. હું ઉપેનભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે લાખણસિંહભાઈ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમનું ફૂલગુથથી સ્વાગત કરે. જેસીઆઈ પ્રેસિડેન્ટ અને અમારી નવરંગ સંસ્થાના આપણે ખ્યાલ હશે, કારણ કે આપણે સિટીમાં સતત જોતા હોય અને બધા બેનરો જોતા હોય કે ડીઓનો પ્રોગ્રામ છે, લાઇન્સ છે, બધા પ્રોગ્રામ શરૂ હોય એ સમય પણ એમાંથી આ બધા જવાનું જોઈએ. આપ સૌ જાણો છો કે એમને બધા પ્રોગ્રામ અધૂરો જ રહે. હવે હું લાખણસિંહભાઈ આપ પણ આગળ વધારો. હરીશભાઈ, સ્નેહલભાઈનું સ્વાગત કરે. આપણા આજના કવિશ્રી અને અમે આપણા ડિવાઇન મેમ્બરનું સ્વાગત કરે છે. કવિરાજ અમારા નવરંગના સંગઠન મંત્રી એવા લાખણસિંહભાઈ આગળ વધાર્યા છે, ત્યારે એમને કેયુરભાઈ ખાનપી દ્વારા ફૂલગુથથી સ્વાગત છે. લાગણી છે. યસ, હવે ભાઈનું સ્વાગત રહી ગયું છે. કૃપિન અચ્છા આવો ઉપેન દર્શનનું સ્વાગત કર્યું. આપણા યસ કવિરાજ યસ દર્શનભાઈ એક બહુ જબરદસ્ત ઉગતા કવિ છે અને આપણા લાખણસિંહભાઈ છે એમના સુપુત્ર છે. આપણા કાર્યક્રમને આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ. આપણે દરેક ગેમ્સ રમી લીધી છે. હાઉસી આપણે પછી રમશું. ગીત સંગીતનો પણ કાર્યક્રમ છે. ઉપેન્દ્રભાઈ મહેતા વાર્ષિક પ્રોજેક્ટ જે આપણે કર્યા છે, 78 પ્રોજેક્ટ થયા છે સાહેબ આ વખતે આપના આશીર્વાદથી. તો એ 78 નો અહેવાલ પણ આપણને આપશું, વાર્ષિક અહેવાલ. પણ એ પહેલા આપણી વચ્ચે સરસ મજાના કવિઓ છે, તો આપણે એમને સાંભળીએ. તો હું સ્નેહલભાઈને વિનંતી કરીશ કે તેઓ બધા કવિઓનો પરિચય કરાવે અને એક બે રચના જે તમને અનુકૂળ આવે.
સૌને નમસ્કાર. ડિવાઇન સેવા ગ્રુપ પોરબંદર જે 2 વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે અને બીજા વર્ષનું આ જે વાર્ષિક અધિવેશન છે એમાં હું આપ સૌનું અભિવાદન કરું છું, આપ સૌને નમસ્કાર કરું છું. કવિતાની જ્યારે વાત કરવાની છે ત્યારે કેવું પડે કે સાહેબ 15 મિનિટ સાંભળશો ને અમે રીતે એ આ સેવા પૂરી પાડે છે. તમામ વસ્તુઓની એના માટે અભિનંદનને પાત્ર છે. એનો રાજીપો વ્યક્ત કરું છું, પ્રસન્નતા મારી વ્યક્ત કરું છું અને સાથે આખી ટીમને નિવેદિતાને મહેન્દ્રભાઈ તો ખરા જ, પણ ઘણા મને તો નીતેશભાઈના પરિચયમાં છું, ઉપેનભાઈના પરિચયમાં છું, હરીશભાઈના પરિચયમાં છું અને આખી ટીમ તો એ સમગ્ર ટીમને પણ હું આ સાથે અભિનંદન આપી અને અમારી નાનકડી વાત હું તમારી સમક્ષ રજૂ કરું છું. કવિતાની વાત છે અને કવિતા એ શબ્દની પોરબંદરના જેને ઘરનું કહી શકાય આપણા રાજવી ઘરાનાને જોઈ રહ્યો છે દરરોજ સુમનસિંહ બાપુનું ભારે તાળીઓથી સ્વાગત કર્યું. નિશાનભાઈ પછી અને આપ તો કવિ હૃદય છો અને આજે અમને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત છો એ અમારી પ્રસન્નતા છે, અમારો રાજીપો છે. તો એક કવિએ બહુ સરસ કહ્યું છે, ઉદય ઠક્કર નામના કવિએ, કે કવિતા કરે છે પંખીઓ તો પણ કવિ ક્યાં છે? કવિતા કરે છે પંખીઓ તો પણ કવિ ક્યાં છે? ટહુકાઓની નીચે નામ સરનામું સહી ક્યાં છે? પંખીનો દરેક ટહુકો કવિતા છે, પણ પંખી એનું નામ નથી છોડતું નીચે, એની સહી નથી છોડતું. તો દરેક પદાર્થમાં કવિતા છે. ઘાયલ સાહેબ અમૃત ઘાયલ એમ કે મેં વિનંતી કરું કે એને પસંદગીના જે કોઈ પોતાના શાયર હોય એની એકદમ રચના છે. દર્શિલ ગોરાણી લાખણજીભાઈનો દીકરો છે. એ વાત તો હમણાં જ કરી કે ગુજરાતીમાં હવે તો એક કહેવત થઈ ગઈ છે. પહેલા તો પાઠ આવતો, પાઠ્યપુસ્તકમાં પાઠ આવતો મોરના ઈંડા, અને પછી શિક્ષક પ્રશ્ન પૂછતા પ્રશ્નપત્રમાં કે મોરના ઈંડા ચિત્રો, એટલે કે ચરિત્ર ચિત્રણ કરવાનું, પાત્ર લેખન કરો. પણ પછી ધીમે ધીમે એ કહેવત થઈ ગઈ કે મોરના ઈંડા ચિતરવા ન પડે. એ આદર્શિક ગોરાણી. ડિવાઇન સેવા ગ્રુપ દ્વારા આયોજિત આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ મહેમાનોને હેપી ન્યૂ યર. ડિવાઇન સેવા ગ્રુપ ખૂબ સારા સેવાકીય કામો કરતી આવી છે, તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને નિવેદિતાબેનનો ખાસ આગ્રહ હતો કે આજના સ્નેહ મિલનમાં સાહિત્ય પણ સાથે હોય, ત્યારે ઈસુદાનભાઈ ગઢવી કવિ તેમની એક ખૂબ સુંદર રચના છે કે જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકા જશે ત્યારે એમની શું મનોવ્યથા હશે. તેઓ કહે છે કે દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ ગોકુળમાં કોણ હતી પેલી રાધા, તો શું જવાબ દઈશ માતા? દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ ગોકુળમાં કોણ હતી પેલી રાધા, તો શું જવાબ દઈશ માતા? ને તારું તે નામ તને યાદય નહોતું, તેદી રાધાનું નામ હતું મોઢે. તારા મોઢે જ્યારે કૃષ્ણનો ક પણ નતો ગયો ને ત્યારે તારા મોઢે રાધા નામ હતું. એટલે તારું તે નામ તને યાદય નહોતું, તેદી રાધાનું નામ હતું મોઢે. ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી સાત કોઠે. ને રાધાની વાસણીના વેણ નહીં વાગે, એવા તે સોગંદ સીધને ખાધા. રાધાની વાસણીના વેણ નહીં વાગે, એવા તે સોગંદ સીધને ખાધા, તો શું જવાબ દઈશ માધા? ને રાધાના પગલામાં વાયુ વનરાવણ, તું કાજળ બનીને શીત ઝૂલ્યો. રાધાના પગલામાં વાયુ વનરાવણ, તું કાજળ બનીને શીત ઝૂલ્યો. રાધાના એક એક શ્વાસ તળે તોડલે, તું અષાઢી મોર બની ફૂલ્યો. રાધા ને વાસળી બંને પડી ગયા આઘા, એવા તે શું પડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માતા? ત્યારબાદ રાણીઓ કૃષ્ણ સવાલ કરે છે, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં રાધા, ઘડીકમાં કુબજાનો ખેલ. હેઠ પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન, પ્રેમમાં તે હોય આવા સાંધા,
તો શું જવાબ દઈશ ત્યારબાદ આ શ્લોક પણ છે કે મથુરા વૃંદાવન અને દ્વારિકા ગોકુળ મથુરા વૃંદાવન અને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા ગોકુળ મથુરા વૃંદાવન અને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા રાજીપો હોય તો અંગ પર રાખીએ નહીતર રાખો એને આઘા આ સગળો સંસાર મારો સોળે શણગાર આ સગળો સંસાર મારો સોળે શણગાર મારો અંતરનો આતમ છે રાધા હવે કોઈ પૂછ્યો માં કોણ હતી રાધા પ્રભુએ દિલને ભરોસો હોય છે પ્રેમનો સંબંધ અનોખો હોય છે ને જે સદાય મૌનથી વાતો કરે જે સદાય મૌનથી વાતો થાય પ્રેમની અંદર તો મૌનથી જ વાતો થાય જે સદાય મૌનથી વાતો કરે એ બધાનો પ્રેમ ગહેરો હોય છે ને ભીંજવે છે જે જગત આખાઈને પ્રેમમાં આવું પણ થાય આ અનુભવ પણ થાય કે ભીંજવે છે જે જગત આખાઈને એ જ માણસ સાવ કોરો હોય છે ભીંજવે છે જે જગત આખાઈને એ જ માણસ સાવ કોરો હોય છે ને એમની બારાખડીનો વાંક શું આપણો કક્કો જ ખોટો હોય છે એમની બારાખડી એક એવા વિશ્વ ભણી જઈએ જ્યાં સહજ મિત્રતા પ્રેમ સ્નેહની ગંગા અળકળ વહેતી હોય જહાં સહજ મિત્રતા પ્રેમ સ્નેહની ગંગા બધુંય ખાલી છે શું બતાવું કે શું ખાલી છે તું નથી તો બધુંય ખાલી છે શું બતાવું કે શું ખાલી છે જોઈને ક્ષીણ આ ચહેરાને પડી ગયેલા ચહેરાને જોઈને ક્ષીણ આ ચહેરાને મેં વિચાર્યું કે તું ખાલી છે જોઈને ક્ષીણ આ ચહેરાને મેં વિચાર્યું કે તું ખાલી છે ને આ સાઈડ જોજો આવ કે આંખથી વહે લોહી આંખથી એટલી બધી પ્રતીક્ષા છે કે આંખથી વહે છે લોહી આવ કે આંખથી વહે લોહી આરદઈ તો હજુ ખાલી છે આવ કે આંખથી વહે લોહી આરદઈ તો હજુ ખાલી છે નથી માત્ર તારી મારી જ વાત નથી માત્ર તું કે સવાલ હું નો નથી વાત એ છે બધું ખાલી છે માત્ર તું કે જાણે ભરમ હશે કે બીજું કોણ જાણે ભરમ હશે કે બીજું ઝૂલતું પારણું ખાલી છે કોણ જાણે ભરમ હશે કે બીજું
ડોલતું પારણું ખાલી છે. ત્યારે મારા દાદા છે ગોરીસાગર સાહેબ, રતિભાઈ ગોરીસાગર, અમદાવાદ છે, લેખક છે, આપ સૌ જાણતા છો, ઓજાભાઈને ખ્યાલ છે. હંમેશા કહે નિવેદિતા એમને ફોટા મોકલે ને બધા ફેસબુકમાં વોટ્સઅપમાં, એટલે કે ભાઈ તમે જ મજા કરો છો, તમે ના સાનિધ્યમાં રહો છો, ગાંધી સાહેબના બાપુના સાનિધ્યમાં તમને. એટલે આ પ્રેમ જોવી બહુ મોટી વસ્તુ છે. આપણા દુર્ભાગ્ય છે કે આપણા સંસ્થામાં આવી વ્યક્તિઓ છે, આપણા ગામમાં નહીં, આપણી સંસ્થામાં. એટલે અમારું ખૂબ સદભાગ્ય છે ગાંધી સાહેબ હોય અને આપણે એમને ન સાંભળીએ. ખૂબ બીજી છે આજે, એના ઘણા શેડ્યુલ ટાઈપ. રૂપિનભાઈ ગઢવી સાહેબ, એ સવાલ જ નથી. અને નિષ્ઠાતા દેવ હનુમાનજી છે, એટલે હનુમાનજી આજે વિરાજમાન છે. એમને દીપ રાખીને કહ્યું છે અને બધા અમારા ડિવાઇન મેમ્બર પરિવારોને અને જરા અતિથિ વિશેષ તરીકે આ મહાનુભાવો પધાર્યા છે, તો એક નાનકડી ગિફ્ટ અમે આપી છે. હવે સ્નેહલભાઈને એ તો આપશે, લાખનસિંહભાઈ બાપુ તો આશીર્વાદ આપશે. જો બધાવતી આ લોકો કહે છે બધાવતી સર રાજવી જે ધરોહરને સાચવી રાખી છે એવા સુમનસિંહ બાપુ વધાર્યા હોય અને આપણને આશીર્વાદ આપે તો સોનામાં સુગંધ પડે. બાપુ અમને સૌને આશીર્વાદ આપો. ગાંધી સાહેબે ખૂબ અમે પ્રાર્થના કરી, પણ ફરી એક વખત અમે બોલાવો છું. ચાલો બધા વતી કરવામાં આવે છે. તમારે તો જાજા આશીર્વાદ આપવાના. હું શુભેચ્છા કે આશીર્વાદ નથી આપતો, આપ સૌ હૃદય ઢંઢોળવાની અપીલ કરવા માણવા માટે આવ્યા અને ગુજરાતના ખ્યાતનામ શક્તિશાળી બધા શાયરો, કવિઓ, લેખકો બધાની હાજર. અમને એમ થયું કે આપણું બાજુ આજે નકામું જશે, આજે આ કાર્યક્રમ થશે ત્યારે પોરબંદરના બધા જ આગેવાનો અપીલ કરી ચૂક્યા કે અહીં શિસ્ત ન થાય, લોકો શાંત ન બને, જગ્યા ન પડે. અને એ દરમિયાન ઘાયલ ઊભા થયા ને બે શાયર દીધી અને પબ્લિક જ્યાં હતી જે ખૂણામાં આવ્યા એ ખૂણામાં ઊભી અને લોકો 12 વાગ્યા 1 વાગ્યા સુધી એક બધાએ માણી શકી. આ તાકાત છે, અદ્ભુત તાકાત. અને કવિને શાયર કહેવાય. આપણા અમૃત ગાયનના ગુરુ કોણ? સ્થાનિક બધી કલમો અને એનું સન્માન કરવા માંગતા હતા. નટવરસિંહજી ક્લબમાં તો શાયરોની તાકાત અમે ત્યારે જોઈએ. હું હિમાલય ગેસ્ટ હાઉસ સાથે બંધ થઈ ગયું સ્ટેશન રોડ ઉપર બાળાસાહેબની બાજુમાં, અને આ મહેમાનોને ત્યાં ઉતરાયેલા. મારી ઉપર જવાબદારી આવી કે બધી ક્લબો આવી ગઈ, બધી ક્લબોએ કીધું કે આ શાયરોને તમે લઈ આવો. આ મનુષ્યને ઘડીકમાં ટાઈમ થઈ ગયો તો કલાક 1.5 કલાક થઈ ગયો, આ શાયરો હલે જ એના રૂમમાં સ્પષ્ટ માની રહ્યા છે. મને મોકલો કોઈ હિસાબે માને મને કે એ જોરદાર એ પતાકડા અમારે જોતા નથી, જગતના પતાકડા અમારે જોતા નથી, આવા સન્માનો અમારે જોતા નથી. તમે જુઓ માંડ રિક્વેસ્ટ કરીને એમને લઈ આવ્યો, 1.5 કલાક. શાયરોમાં તાકાત છે, એ પૈસાથી સત્તાથી જીતી શકાતા નથી. તો આવા એ જ રીતે નારાયણ સ્વામીની ખોટ આજે પણ નાભીમાંથી જે અવાજ કહેવાય એ નારાયણ સ્વામીનો છે. નાભીમાંથી અવાજ આવે અને આજે એવા ભજનો આપણે માણી શકીએ નહીં કે મુરારી બાપુ જે ગુજરાતભરના જે ગુંડાઓ, ટેરરિસ્ટ, ઉદ્યોગપતિઓને પણ દાદ ન દઈએ. આવા આપણા આવો વારસો છે. પરમાત્મા આપણો વારસો આવો નિભાવે અને નવી જનરેશન આને જોઈને આજે હું ખૂબ એ દિવસે મારી પાસે આવ્યો ત્યારે મને ખબર નહોતી તારા પાપાના માટે ધન્યવાદ. કોઈ અમારા પર વિશ્વાસ નથી.
શકો. અને આજે કહેવાય છે કે પોરબંદર સુરખાવ નગરી છે કે ભાઈ બાપ અને ભાઈ શ્રીએ સરસ મજાનું હરિમંદિર અને સાંદીપની વિકસાયું. સુદામા મંદિર તો વર્ષોથી છે, પણ સુંદર એનાથી વધુ સુંદર છે કે આટલા બધા મહાનુભાવો આટલી સરસ સેવા કરી રહ્યા છે. તો એ સેવા માટે આ લોકોએ જે સેવા કરી, આપણે તો સેવા અહીંયા સુધીની છે, પણ આ બધા જે લોકોએ 9 દશકાથી સેવા કરી છે, આજે એ દોરને આગળ લઈ જઈ રહ્યા છે લાખણસિંહભાઈ. કોઈને કોઈ સંસ્થા દ્વારા કંઈ ને કંઈક સેવા થતી, એવો અવર્ષ નથી જતો કે સેવા ન થતી હોય. અમે તમારા તરફથી પ્રેરણા લઈએ છીએ. લાખણસિંહભાઈ, આપ કંઈક બોલશો, શુભેચ્છા આપશો કે જવાનું છે? ખૂબ ખૂબ આભાર. આપ બધાના, આપ સૌનો હું ડિવાઇન સેવા બની ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે અમને ઋણી બનાવ્યા છે. જો યસ સરજી, જો હજી ગીત સંગીત છે, અમારે તો બધા ફંક્શન છે, બાપુ તો બેસશે, પણ આપને જો અતિથિ વિશે જવાનું હોય તો આપ માટે અનુકૂળ હોય તો રોકાઈ શકો છો. જવાનું છે? ઓકે. ચલો સર, આપણી વચ્ચેથી સરને લઈને અમારી વચ્ચે પધાર્યા છો. તમે સૌ બહુ શાંત છો. તમારા બધાની ઉપસ્થિતિમાં બહુ જ આનંદ લાગ્યો. તો ખૂબ આભાર. આવું છે હવે આપણે જે નક્કી થયું જીવન સારા ગ્રુપના આગળના કાર્યક્રમો આજે ચલાવી રહ્યા છીએ, ત્યારે આપણી સંસ્થાના સેક્રેટરી શ્રી બોલાય જશે, જાય છે દરિયો. તો દરિયાના અમુકમાં તમામ હિસાબ મુકાઈ ગયેલું છે. માત્ર એટલું જ નહીં, આપણા ગ્રુપમાં જેનું ડિસ્ક્રિમિનેશન હોય ત્યાં એક લિંક છે. એ લિંકને તમે ટચ કરશો એટલે 24/7 ગમે ત્યારે એ હિસાબ તમારી સામે ઉપલબ્ધ છે. છતાં પણ હું આપણે ધ્યાને મૂકી દઉં કે 1 જાન્યુઆરી 2024 થી શરૂ કરી અને 31 ડિસેમ્બર 2024 વર્ષ 2024 દરમિયાન આપણે કુલ 51 સભ્યો હતા. ગત વર્ષે દર મહિને 200 લેખે 2400 નીચે આવક થઈ છે. એ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ આપણને દાન આપેલું. તો વર્ષ 2024 દરમિયાન એની અંદર પુણ્યતિથિ નિમિત્તે ભોજન હતું, ત્યાંથી સૌ મોટું આજ તો નથી, કારણ કે આ બધી વસ્તુ ત્યાં છે. તો કુલ 78 જાતના કાર્યક્રમો જે છે એ આપણે રજૂ કરેલા હતા. પ્રોગ્રામ 78 માંથી 56 પ્રોગ્રામ સીધા દાતાઓ દ્વારા જ આવેલા હતા. નોટ ડાયવર્ટ છે. મહાનુભાવો હોય ત્યારે બધું પ્રોસિજર હોય, સ્વાભાવિક છે. હવે સર્વપ્રથમ તો આપણા જે નવા મેમ્બર્સ આવ્યા છે, મન ભગવાન અહીંયા આવે, એમનું નામ બોલે, એમનું બિઝનેસ સર્વિસ જે હોય બોલે, એટલે આપણે એક વ્યક્તિનું સ્વાગત કરતા જઈએ અને એ રીતે આપણે પરિચય કેળવીએ. સર્વપ્રથમ હું અમારા સ્ટેશન મેનેજર સાહેબ આપણા ડિવાઇનમાં આવી રહ્યા છે, મુકેશ સાહેબ અને મિસિસ સાહેબ, એટલે કે મોનિકા ભાભીને અહીંયા આમંત્રણ આપીશ. આપણે ભારે તાલીઓથી એમની પહેલા તો ધર્મેશભાઈ આપણા ગ્રુપમાં આવકારે છે. सर्वप्रथम तो मैं ये बोलूं, गुजराती मेरे को थोड़ा कम आती है, मैं ये बोलूं हिंदी का बेटा हूँ, घर मौसी के सभी को खूब खूब नमस्कार, अभिनंदन, और खासकर डिवाइन सेवा ग्रुप को, आदमी को एक एक जोड़ने के लिए ये हमारे महेंद्र बोरी सागर हैं, इनको बहुत बहुत धन्यवाद। कुछ अच्छे करने की ओर हमारे को जोड़ा है, इसलिए फिर से हार्दिक धन्यवाद। मैं कोशिश करूंगा तन मन धन से इस ग्रुप से जुड़ा रहूं जब तक यहाँ हूं, फिर आगे देखें ईश्वर की मर्जी। धन्यवाद डिवाइन सेवा ग्रुप।
ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ ડિરેક્ટર છે. એક હમણાં જ એમને બેંકની જોબમાંથી વીઆરએસ લીધું છે. એટલી બધી આપણા કહેવાય કે 20 વર્ષથી અમે સંકળાયેલા છે. જ્યાં કંઈ પ્રોજેક્ટ હોય પણ આજે સેવાના આજે એમના ગ્રાહક સુધર્યા છે કે સેવાના પ્રોજેક્ટમાં આજના દિવસે આપણે સુધર્યા. અમારા પાડોશી 15 વર્ષ રહ્યા છે. અમને ગર્વ છે કે આવી હસ્તી આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિવૃત્ત થઈ ગયા છે અને ખૂબ ખૂબ રીતે ક્રાંતિકારી રીતે જ્ઞાતિને આગળ વધારી રહ્યા છે. આપણી હૃદયની નજીક છે પણ ઉપલેટાથી સ્પેશિયલ મારા બેનશ્રી મારી ભાણેજ અને રાજુકુમાર આવ્યા છે એ માટે તાલીઓની જરૂર થાય. રાજુકુમાર આ તમારા માટે તાલીઓ બજાવીએ છીએ. આપને અમારી ગિફ્ટ આપવાની છે અને આપી રહ્યા છે. દેવાટા જોઈ એક ગાયત્રી મંદિર છે. એ ગાયત્રી મંદિર બેને પોતાની ઉર્જાથી પોતાની મહેનતથી આજે 70 વર્ષનું કરી દીધું છે. 70 વર્ષની મા ગાયત્રીની સેવા બ્રહ્મચારી એવા મધુબેન દેવાણી આપણી વચ્ચે છે તો આપણે એનું ફૂલબુદ્ધિ તો સ્વાગત કરવું જોઈએ. પરિવાર ટ્રસ્ટ છે જેમને પોતે ઉપસ્થિત કર્યું છે, પોતે જેનો વિકાસ કર્યો છે. ડિવાઇન સેવા પરિવાર હંમેશા એમના જે કંઈ પ્રોગ્રામ હોય યજ્ઞ હોય નંબર બોલવામાં આવે છે. પેન પણ હશે બધા પાસે અહીંથી બોલ પેન ત્યારે બોલ પેન છે ને. હા તો હાલો હવે સ્ટાર્ટ થાય છે. આવશે બધા અંદરો અંદર છે ને વાત નહીં કરતા બરાબર. તો વિજયભાઈ કે કોઈ પાસે એક પાસે વ્યક્તિને કામગીરી સોપડે જમા કરે પછી પાછું બંધ કરજો ચાલુ રહીને ઓકે પછી બંધ કરજો. ટીનુભાઈ રાજેશભાઈ આવજો. સામે ખુશી લાગે ને કઈકની ગેમ છે. હવે આગળ નિવેદિતાને જણાવો. એ ખુશી લાગે ને શેર કરી એ અંકુને